ભૌતિક સાધનોની અંદર આપણે સુખની અનુભૂતિ અને કલ્પના આપણે કરતા રહીશું. જે ક્ષણે દ્રષ્ટિની અંદર શુદ્ધિ નિર્મળતા પેદા થશે એ વખતે આપણને ખબર પડશે કે આ સાધનો ખરેખર સુખના સાધન છે જ નહીં. થોડા દિવસથી આપણી ચિંતન ધારા ચાલે છે, સાધનો એની કોઈ કિંમત નથી, સાધનોનું મહત્વ નથી, દ્રષ્ટિનું મહત્વ છે. એકનું એક સાધન એક વ્યક્તિને તારનારું બને, બીજી વ્યક્તિને મારનારું બને. સંપત્તિ મમ્મણને પણ મળી હતી ને સંપત્તિ શાલીપત્રને પણ મળી હતી. સંપત્તિની દ્રષ્ટિએ એક સરખું હોવા છતાં મમ્મણને મારનારી બને અને શાલીપત્રને તારનારી બની. સ્ત્રીઓ તો બ્રહ્મદત્ત ચક્રવર્તીને પણ મળી હતી અને સ્ત્રીઓ જંબુકુમારને પણ મળી હતી, પણ બંનેની દ્રષ્ટિમાં એક ફેર હતો. દ્રષ્ટિમાં જ્યારે આપણે જાણીએ છીએ પીળીઓ થાય ત્યારે શું થાય છે? અત્યારે આંખની અંદર હજારો પ્રકારના રોગો છે. કેટલા? હજારો પ્રકારના રોગો આંખની અંદર છે. એકની એક આંખ પણ જેવો રોગ એવો એનું નેગેટિવ રિએક્શન. પીળીઓ થયો, સફેદ વસ્તુ પણ પીળી દેખાય. શાસ્ત્રમાં એમ કીધું છે કે જ્યારે સાપનું ઝેર ચડે ત્યારે કડવો લીમડો પણ મીઠો લાગે. સાપનું ઝેર ચડે ત્યારે કડવો લીમડો પણ કેવો લાગે? મીઠો લાગે. મોહનું ઝેર જેને ચડેલું હોય એને કડવો સંસાર પણ મીઠો લાગે. જ્યાં આનંદ આવે છે ત્યાં સમજવાનું છે કે મોહનું ઝેર ચડેલું છે. દારૂડિયાને જોતા નથી આપણે, ચક્કર મારતો હોય ને લથડિયા ખાતો હોય, ઇમેજિન કરીએ આપણે કે ભાઈ પીધેલો છે. સંસારના પદાર્થોની અંદર જેને આનંદ જ આવતો હોય, મજા જ આવતી હોય, એમાં જ રચ્યા પચ્યા રહેવાનું મન થતું હોય. ભાગશાળી વિચારજો, આ જીવન સાધન માટે નથી, સાધના માટે છે. આ જીવન ભોગ માટે નથી, ત્યાગ માટે છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે આ જીવન કર્મોની બેડીને વધારે મજબૂત કરવા માટે નથી, પણ કર્મોની બેડીને શિથિલ કરીને તોડવા માટે છે. આ જીવન કુસંસ્કારોને દ્રઢ કરવા માટે નથી, પણ આ જીવન કુસંસ્કારોમાંથી સુસંસ્કારોનું કન્વર્ઝન કરવા માટે છે. આ જીવન બાહ્ય સુખની પાછળ દોટ મૂકવા માટે નથી, પણ આંતરિક સુખની શોધ માટે છે. તમે પણ દોડો છો ને અમે પણ દોડીએ છીએ. તમારે પણ સુખ જોઈએ છે ને અમારે પણ સુખ જોઈએ. તમારી પણ એક જાતની લેસ્યા છે, પ્રવૃત્તિ છે. અમારી પણ એક જાતની લેસ્યા ને પ્રવૃત્તિ છે. લાઈફની અંદર ડિફરન્સ દેખાતા નથી તમને? આખો દિવસ સવારથી સાંજ અર્થ અને કામ સિવાય કોઈ વિચાર, કોઈ લેસ્યા કે કોઈ પ્રવૃત્તિ નથી. અને ઉપાશ્રયમાં બેઠેલા આ સાધુ સાધ્વી જેમને આપણા જેવું જ શરીર મળ્યું, આપણા જેવું જ મન મળ્યું, આપણા જેવું જ જીવન મળ્યું, અને તેમ છતાં માનસિકતાને ડાયવર્ટ કરી નાખી. એટલે તમે ત્યાં બેઠા છો, અમે અહીંયા બેઠા છો. તમે દોડાદોડ કરો છો, અમે સ્થિર છીએ. તમારી દ્રષ્ટિ ક્યાંક અલગ દુનિયામાં છે અને અમારી દ્રષ્ટિ કોઈ અલગ દુનિયાની અંદર છે. તમે દુઃખની અંદર ત્રાહિમામ પોકારી જાઓ છો, અમે દુઃખની અંદર આનંદ 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 થાય છે. જરા કષ્ટ આવે ઊંચા નીચા તમે થઈ જાઓ છો. સામે ચાલીને કષ્ટને વરવા માટે અમે તૈયાર થઈ જઈએ છીએ. કેમ કે આચરણ સૂત્ર કહે છે ભણ્યા વીરા મહાવિહીન. આ માર્ગ પરમાત્મા વીર મહાવીરે ખુંદેલો આ માર્ગ છે. અને પરમાત્મા પણ બધી અનુકૂળતા હતી છતાં લાત મારીને કષ્ટના માર્ગે, કાંટાની કેડીએ, અનાર્ય દેશોમાં ઉપસર્ગોને, પરિસરોને સામે છાતીએ ઝીલવા માટે ગયા. આ પરંપરા આજે પણ છે કે નથી? અનુકૂળતામાં મજા આવે કે પ્રતિકૂળતામાં?
એવા બાપો થોડું મજા આવશે. અનુકૂળતામાં. Mutual debate. જેને અનુકૂળતામાં મજા આવે એ સાધનાનો અધિકારી નથી. આવેલી પ્રતિકૂળતાને સ્વીકારવાની તૈયારી નથી, સાધનાનો અધિકારી નથી. સાચો સાધક તો એ છે કે પ્રતિકૂળતા, ઉપસર્ગ કે કષ્ટો કે દુઃખો ના આવે તો સામે ચાલીને ઊભા કરે. કર્મ શેમાં વધારે ખપે, અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં? કર્મ બાંધવામાં તમને રસ કે છોડવામાં? સમજાશે નહીં તમને. મને સમજાતું નથી, તમને ક્યાંથી સમજાય? અનુકૂળતામાં રસ છે અને કર્મ છોડવામાં રસ. આ બે કોઈ કાળે સાથે બનવાનું નથી. અનુકૂળતાને ચૂસીને શેરડીના રસની જેમ ભોગવી લેવી હોય અને કર્મ નિર્જરાની, આત્મ સાધનાની, ધ્યાનની મોકલીશ વાતો કરવી હોય, બે વસ્તુ ક્યારેય સાથે બનવાની નથી. હવે યાર પરમાત્માના જીવનને નજર સામે તો લાવો. જે પરમાત્માના શાસનમાં આપણે આવ્યા, જે પરમાત્માને આપણે માનીએ, ડગલે ને પગલે જે મહાવીર પરમાત્માની વાતો કરીએ, માત્ર વાતો જ કરવાની છે. એક દિવસ પરમાત્માને વિચાર આવ્યો છે, 12.5 વર્ષની ઘોરાતે ઘોર સાધના, એક દિવસ એક પળ પણ શાંતિ નથી, કષ્ટ અને ઉપસર્ગ વગરનો નથી. ઝાડી તૂટી પડ્યા છે ઉપસર્ગો કર્મ ભગવાનની પર, અને છતાં ભગવાનને આ ઉપસર્ગો સહન કરતા કરતા કેરીનો રસ પીતા જે આનંદ આવે એના કરતા વધારે આનંદ આવે છે. કારણ કે આમાં મારા કર્મ ખપે છે. આગળ વધીને ભગવાન વિચારે છે, એ તો બહોત કમ હૈ. શું વિચારે? गर्मी कम है कि ज्यादा है? શરીરને સેલ્ફ સેન્ટર બનાવીને જીવન જીવવું છે કે આત્મા અને પરલોકને સેલ્ફ સેન્ટરમાં રાખવો છે? આ તો બહુ જ ઓછું છે. આર્ય દેશમાં તો જોઈએ એવી મજા આવતી નથી. શેની મજા? શેની મજા? પ્રતિકૂળતા વેઠવાની, દુઃખ વેઠવાની, કષ્ટો તકલીફો વેઠવાની હજી જોઈએ એવી મજા આવતી નથી. દુઃખ વેઠવાની મજા? દુઃખેન સાધવી લભતે સુખાની. સાધક એ છે કે જે દુઃખની અંદર જ સુખ માને. પણ આપણી એવી મોહથી રંજિત દ્રષ્ટિ થઈ ગઈ છે. શાસ્ત્રકાર એમ કહે છે, દેખાતી સારી વસ્તુમાં પણ સારાપણું નથી, પણ આપણી દ્રષ્ટિ એટલી મોહથી વિકૃત થઈ છે કે ખોટી ને ખરાબ વસ્તુમાં પણ આપણને સારાપણું દેખાય. આજે તમે ઘણા કેસો સાંભળો છો કે ઉચ્ચ ઘરાણાની કરોડપતિ દીકરીઓ અધર કાસ્ટની અધર વિધર્મીઓની સાથે એમ ક્લાસમાં ભાગે છે. આગળ વધીને ઢેળ ભંગિયાઓ અને રોડ સાફ કરનારાઓ સાથે પણ ભાગે છે. એની દ્રષ્ટિમાં શું હશે ભાઈ? બીજાની દ્રષ્ટિમાં ઢેળ છે, ભંગિયા છે, એમકોમ છે, હલકા છે, વિધર્મીઓ છે, પણ એની દ્રષ્ટિ એટલી વિકૃત થઈ ગઈ હોય, એમાં એને સુખ દેખાય, એમાં જ એને આનંદ આવતો હોય. આ દ્રષ્ટિની વિકૃતિ છે. આપણી દ્રષ્ટિની વિકૃતિ હોય તો પદાર્થમાં પણ વૈરાગ્યથી ભાવિ દ્રષ્ટિ હોય ને. ગઈકાલે કીધું હતું, અપ્સરા પણ ઉતરી પડે તો પણ આંખ નીચી થઈ જાય. 32 પકવાન સામે આવે તો પણ મોઢામાંથી લાળ તો ટપકે નહીં, આંખમાંથી આંસુઓ ટપકે. શું ખાવાનું? આ બધી જ મોહની રાજ રમત છે, કરામતો છે. 200 ગ્રામ ખાવું
અને એમાં નાટકના કોઈ પાર નહીં. 50,000 રૂપિયાની એક ડીશો હું ખાવાના તમે. ગમે તેટલા સત્તાના સિંહાસનો પણ મળી જાય. અંગ્રેજીમાં બહુ મજાની કહેવત છે, nothing is as good as it seems before we get it. બહારથી બધું સુંદર લેગાતું હોય, nothing is as good as it seems. જેવું દેખાય છે એવું સારું નથી. આપણે કહીએ છીએ કે ચળકે એટલું સોનું નથી. glitters is not gold. ચમકે એ સોનું નથી. બહારથી જેની ચમક દમક છે એને સારું માની લેવાની ભૂલ કરવા જેવી નથી. શરીર જ સડેલું છે, સડન પડન ગલનના સ્વભાવ વાળું છે. બધા જ શ્રેષ્ઠ પદાર્થો પૂતગલની વિષ્ટા જેવા છે. ભોગવ્યું નથી ને વિષ્ટા થઈ નથી. આવા પૂતગલોમાં મોહ કરીને કરવાનું શું? આપણી દ્રષ્ટિ બદલવાની છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીને એમ થયું હતું કે અસ્મિન અસારે સંસારે સારંગ સારંગ લોચના. આ સંસારમાં સારભૂત હોય અને સુખ જો કોઈનું મૂળ હોય તો સ્ત્રી છે, સ્ત્રી નથી તો જિંદગી નથી. અને સ્વાધીન એવી રૂપના અંબા જેવી સ્ત્રીઓને સામે રાખીને આજ જંબુકુમાર વિચારે છે આને ભોગવી ભોગવીને અનંતો સંસાર આજ સુધી વધાર્યો. ખરેખર આત્માની નિર્મળતા, શુદ્ધિ અને બ્રહ્મચર્યની જે તાકાત છે એ તાકાત દુનિયામાં ક્યાંય નથી. વસ્તુ સ્ત્રી સામે છે પણ દ્રષ્ટિ અને વિચારધારામાં ફેર છે. કંટ્રીટ વિચારે છે ખાવાની મજા કંઈક ઓર છે. જુદી જુદી વ્યક્તિને જુદો જુદો નશો છે. દરેક વ્યક્તિને દરેક નશા હોય એવું નહીં. અને નશાનો અર્થ છે પાગલપણ. તમને પણ નશો હોય હો. કેટલાકને તપ કરવાનો નશો હોય કે નહીં હોય. અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજ વર્ધમાન તપની 108 ઓળી કરી. અમે નાના હતા ત્યારે હાથ પકડી પકડીને ચાલતા હતા. ગુરુદેવ નું જીવન જોયેલું. 95મી ઓળી પૂરી થાય એને પહેલા 96મી ઓળીનું મુહૂર્ત નીકળી ગયું હોય. નીકળી ગયું નશો. વલ્લભસુરી સમુદાયના વસંત વિજય નામના મહાત્મા લગભગ 55 થી 56 સળંગ વર્ષે તપો કર્યા. નશો. અમારા હંસરત્ન મહારાજ તમે જુઓ છો 180 ઉપવાસ 7 વાર નશો. અમારા એમ વલ્લભસુરી મહારાજ છેલ્લા 28 વર્ષથી નોન સ્ટોપ સળંગ આંબીલ કરે છે. નશો. અમારા ગુરુદેવ કહેતા હતા કે ચંદ્રશેખર વિજય મહારાજ પ્રેમસુરી મહારાજને ખુશ કરવા માટે રોજની 100 ગાથા નવી કરતા હતા. નશો. 10 દિવસ રાતના પણ સૂતા વગર દિવસ અને રાત પ્રેમસુરી મહારાજ એમને ખુશ થાય છે. ગુરુજી ગુરુ તત્વ બહુ ભારે છે. એમને ખુશ કરવા બહુ ભારે છે. અને ખાલી ગોચરી પાણી લાવી દો કે એક સંગ ઉપદાન ઉજવણા કરાવી દો એટલે ગુરુ ખુશ નથી થઈ જતા. એ શેમાં ખુશ રહે છે એ જાણીને એ પ્રમાણે વર્તન કરીએ. 10 દિવસ 15 દિવસ રાત જાગીને સ્વાધ્યાય કર્યો ત્યારે પ્રેમસુરી મહારાજ ખુશ થયા. અમારા ગુરુદેવ રાતના 8 કલાક સવારે 10 થી સાંજે રાતના 10 થી સવારે 5 સુધી ચોપડીમાં જોયા વગર 8 કલાક આ
આખી કંપેડીનો પાઠ કરતા હતા અને પ્રેમ સુરી મહારાજ જોઈને છાતી ગચ ગચ ફૂલી જતી હતી. શું મારા સાધુઓ, આખી કંપેડી આખી રાત પાઠ જોયા વગર ગાથાની જેમ કડકડાટ નશો. મારે તમને પૂછવું છે, તમને શેનો નશો છે? કહો હવે. નશો તો હોય જ, ગાણપણ તો હોય જ, લત તો હોય જ, ધૂન તો હોય જ, બધાને હોય. વિષય જુદા જુદા રુચિ પ્રમાણે હોય. પૈસાની પાછળ નશાબાજ હોય, કોઈ દારૂના નશામાં હોય, કોઈ ગુટકા મસાલાના નશામાં હોય, કોઈ હેરોઈન લેવાના નશાની અંદર હોય, કોઈ પરસ્ત્રીની પાછળ પાગલ હોય. જોતા નથી આ બધા કૌભાંડો દેશ વિદેશના? કોઈને ખાન પાનની અંદર પાગલપણ હોય. આ નશો શું કરવાના છે? આ નશા અમારા ગુરુજીએ જિંદગીમાં 1 મિનિટ નકામી બગાડી નથી. નશો ભાઈ સમય કોયમ માપમાય, 1 મિનિટ બગાડવા જેવી નથી. કિંમતી છે, રેર છે, દુર્લભ છે, ફરી મળી શકે એવી નથી. શું છે એમ કહો તો ખરા? કઈક મજા હોય તો મને કહો. તમાચો મારીને જ ગાલ લાવો. Nothing is as good as it seems. અંગ્રેજી આવડે તો આ ચોટદાર વાક્ય યાદ રાખજો. જે સામે સારું દેખાય છે એ હાથમાં આવ્યા પછી દેખાવમાં દૂરથી ભલે કદાચ સારું લાગતું હોય, હાથમાં આવ્યા પછી સારું નથી લાગતું. નજીક આવે પર્વતા દૂર તો રમ્યા, નજીક જાવ એટલે ખરબચડાપણું બહાર આવે. વસ્તુની અંદર પણ સારાપણું દેખાય, હાઈટેકપણું દેખાય. નજીક આવે પડે તૂટે ફૂટે, વાત પૂરી થઈ ગઈ. વ્યક્તિની અંદર સારપ દેખાય, પ્રેમ દેખાય, વિશ્વસનીયતા દેખાય. જરા ક્યાંક માથું પડે અને સંબંધ તૂટે ત્યારે ખબર પડે કે ભાઈ હું તો આને બહુ સારો માનતો હતો, બહુ પ્યારો માનતો હતો, બહુ મારો માનતો હતો, આટલો બધો એને પ્રેમ આપ્યો, આટલો ઉપકાર કર્યો, આટલું કામ કર્યું, એટલું એનું સમજ્યા ભલું કર્યું, અને 1 મિનિટમાં બધું ભૂલી ગયો. બને છે કે નથી બનતું એમ કહો? તમને બધાને છે ને ધન્યવાદ આપો એટલા ઓછા. ફટકા ખાઈને પણ મજેથી જીવો છો. તમાચો મારીને ગાલ લાલ રાખો છો. બસ મજામાં, ધૂળ મજામાં, સંસારમાં અને મજામાં. તમારી મજા કેવી છે બહુ? તાજું પરણ્યું તું કપલ. અને આજની દીકરીઓની ખાસિયત તમને ખબર છે, મોજ મજા કરતા ફરતા હરતા આવડે પણ ગેસ ઉપર તપેલી મૂકતા ના આવડે. છોકરીઓની ખાસિયત હોય કે રસોઈની કળા, ગોળ ગીત, બાઈ બર્થ લઈને આવે અને આજે પરણવા જેવડી થાય તો એ ચા મૂકતા ના આવડે. આ વિકસિત જમાનો. અને માં પણ એમાં ગર્વ, મારી દીકરી કઈ રસોઈ થોડી કરે. વિચિત્ર માન્યતાઓ બધી ઊભી થઈ ગઈ. મારી દીકરી સાસરે ગયા પછી રસોઈ નહીં કરે તો શું કરશે? તમે ખોટો ખરા? તમારા દાખલા આવે છે મારી પાસે. હું કઈ જાણવા જોવા નથી જતો. આ રસોઈ કરી નથી, પરણી પહેલી વાર ઘરે આવી, સાસરે રસોઈ કરવાનો વારો આવ્યો. રસોઈ કરી, શાકની અંદર મરચું જરા ડોડું ડબલ પડી ગયું. પહેલી વખત તાજા લગન પીરસ્યું, પતિ ખાવા બેઠો, શાક ખાધું, મરચું એટલું કોઈ દી ખાધું નતું, પણ તાજા લગન છે, પત્ની છે, પહેલી વખત છે. એવું કેવી રીતે? બિચારો બોલી ન શકે પણ આંખમાંથી પાણીઓ નીકળવા માંડ્યા. નજર ગઈ પત્નીને કે આંખમાંથી થોડા પાણી. કેમ ભાઈ આ પાણી આંખમાંથી? આ તારું શાક ખાઈને કેવું છે? આ પાણી છે ને? આ તો
તું પહેલી વાર રસોઈ બનાવી છે, તાજે આપણે લગ્ન છે, તારા હાથની રસોઈ પહેલી વાર ખાઉં છું એટલે આ હરખના આંસુ છે કે શું કે આ તો હરખના એમ તો કે રસોઈ બરોબર નથી બનાવી, મરચું 3 ગણું નાખ્યું છે, લાલ ચોળ છે, આંખ બળી ગઈ છે, આંખમાંથી પાણી નહીં, એવું તો બોલાય નહીં ભાઈ. ક્યાંય કશું કોઈને કહેવાય એવું નથી. બટકતા ને ફટકતા વાર લાગે એવી નથી. ઘરના નોકરને પણ એક શબ્દ તમે કહી શકો એમ નથી. કાલે રવાના કોણ કોને દબદાટી કોણ કોને આપે એમ કહો ખરા? નહીં આવું અરે હાથ જોડવા પડે. ના ભાઈ ભાઈ મારી ભૂલ થઈ ગઈ, બસ આવજે ચાલો. આ ગુલામી આ તો સરસ મજાના તારા હાથની રસોઈ ખાવા મળી એના હરખના આંસુ છે. પત્ની કઈ સમજીને એને કીધું કે એમ આટલો બધો હરખ મારા હાથની રસોઈ ખાઈને તો શાક આપું, જરા વધારે આપું. હજી તો હવે વધારે આ હરખ જીરવી શકાય એવો નથી. આવો હરખ છે આપણો સંસારનો બધો. હસવાની લાગે વસ્તુ પણ બધી જ વાત અંતે વૈરાગ્ય ભાવમાં લઈ જનારી. બહારથી જે મજાનું લાગે, સોનાનું લાગે છે, રૂપાળું લાગે છે, અંતે તો આપણો કચ્ચર ઘાણ કાઢનારું છે, સમજી લેજો. અંદરની વેદના છે ને બહારથી હરખ બતાવવો પડે છે. અંદરના દુઃખનો કોઈ પાર નથી ને તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે. આ જીવને નાલેશી છે, નાલેશી. બહુ ખુશ છો અંદરથી, તમે બધી રીતે ઓકે છો? આ સિચ્યુએશન ફોર એવર રહે એવું તમે ઈચ્છો છો? અમને તમે પૂછો ને તો અમે કદાચ આજે એમ કહી દઈએ કે અમને આજે જે સિચ્યુએશન મળી છે ને એ ભવો ભવ મળે તો બી અમને એક્સેપ્ટેબલ છે. કેમ કે આના કરતા સાધનાની ક્ષણો, આનંદની ક્ષણો, આધ્યાત્મિક અનુભૂતિની ક્ષણો અને શાંતિથી આત્માન તરફ વળવાની આ ક્ષણો આ ભવચક્રની અંદર બહુ જ દુર્લભ છે, જે આજે અમે અનુભવી રહ્યા છીએ. તમારા સંસારની એક એક ઘટનાઓ 25 થી 35 વર્ષના લગ્ન જીવન હોય અને છતાં પણ સાંજ પડે પતિની ગેરહાજરીમાં પત્ની જો પતિના ફોન ચેક કરતી હોય અને પતિ પત્નીના ફોન ચેક કરતી હોય, ક્યાં છે વિશ્વાસ, વિશ્વસનીયતા? મજામાં, ધૂળ મજામાં. અંદર તો કેટલી આગ, કેટલી શંકા, કેટલા અવિશ્વાસો, કેટલા ઉકળાટ લઈને આપણે બેઠા હોઈએ. પ્રેમપુરી મહારાજ કહેતા હતા કે અધ્યાત્મ વગર ક્યાંય સુખ શાંતિ નથી. ગ્રીસની સુંદર મજાની કહેવત છે કે આત્માના વિજય જેવો બીજો કોઈ વિજય નથી. જાત ઉપર વિજય કરો, અને જાત ઉપર વિજય એટલે તમારી ઈચ્છાઓ ઉપર વિજય, તમારી કામનાઓ ઉપર વિજય, તમારી વાસના અને વિકૃતિઓ ઉપર વિજય, તમારી ઇન્દ્રિયો ઉપર વિજય અને તમારી અપેક્ષા ઉપર વિજય કરો. તમારા જેવો સિકંદર બીજો કોઈ ઈચ્છા જ નથી, અપેક્ષા જ નથી, જોઈતું જ નથી. અને એ વ્યક્તિની જે કુમારી હોય, બિયોન્ડ હોય, જોઈએ છે આવે એટલે ગુલામી ચાલુ થઈ જાય, પરાધીનતા ચાલુ થઈ જાય, દાઢીમાં હાથ નાખવાનું ચાલુ થઈ જાય. સુખની અપેક્ષા છે, નાખો સ્ત્રીની દાઢીમાં હાથ. પૈસાની અપેક્ષા છે, શેઠની દાઢીઓમાં હાથ નાખો. સત્તાની ઉપર ચોટી રહેવાની અપેક્ષા છે, તો જોતા નથી કેવાની દાઢીઓમાં આજે હાથ નાખવા પડે છે. પંચસૂત્રમાં સંસારનું વિશેષણ બતાવ્યું છે, દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાણું બંધે.
સાકરને કોઈ પણ બાજુથી ચાખો મીઠી, મીઠાને કોઈ પણ બાજુથી ચાખો ખારું, લીમડાને કોઈ પણ બાજુથી ચાખો કડવો, લીંબુને કોઈ પણ બાજુથી ચાખો, સંસારને કોઈ પણ બાજુથી ચાટવા જાવ તો સારો કે